હું ગીતા શાહ તમારી સમક્ષ રિએક્ટિવ અને પ્રોએક્ટિવ વિશે થોડી માહિતી આપીશ. તો ચાલો, રિએક્ટિવ નહીં પણ પ્રોએક્ટિવ રહેવું જોઈએ. પ્રતિક્રિયાશીલ નહીં, સક્રિય રહો. એટલે કે દરેક વ્યક્તિએ પ્રતિક્રિયાશીલ નહીં, સક્રિય અભિગમ રાખવો. રિએક્ટિવનો અર્થ પ્રતિક્રિયાઓમાં સહેલાઈથી ભાગ લેવાનો અથવા ઉત્તેજના પર પ્રતિક્રિયા આપવાનો થાય છે. પ્રોએક્ટિવ એટલે સક્રિય. પરિસ્થિતિને સમાયોજિત કરવા અથવા કંઈક બનવાની રાહ જોવાને બદલે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને વહેલા ફેરફારો કરો. સક્રિયતા એ એક બહુપક્ષીય કૌશલ્ય છે, જેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યવસાયિક અને વ્યક્તિગત બંને ક્ષેત્રોમાં કામગીરી, કાર્યક્ષમતા અને સંતોષમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સક્રિય વ્યક્તિઓ સંજોગો અને ઘટનાઓ સાથે સંકળાયેલી જરૂરિયાતો, ઘણીવાર પડકારો માટે તૈયાર હોય છે અથવા સફળતાની વધુ સારી તકો માટે પોતાને સ્થાન આપે છે. પ્રોએક્ટિવ એટલે કે સક્રિય વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સક્રિય હોય છે. તે તબિયત ન બગડે તે માટે પહેલેથી વ્યવસ્થિત કસરત કરે, રોજિંદા જીવનમાં યોગ્ય આહાર વિહાર કરે. જ્યારે રિએક્ટિવ એટલે કે પ્રતિક્રિયાશીલ વ્યક્તિ ડૉક્ટર દ્વારા સૂચના મળ્યા પછી યોગ્ય કાર્ય કરે. સક્રિય વ્યક્તિ એવા ધ્યેય તરફ કામ કરે છે જે સ્વાભાવિક રીતે અનિચ્છનીય સંજોગોને ટાળે છે, જ્યારે પ્રતિક્રિયાશીલ વ્યક્તિ સુધારાત્મક ધ્યેય ઘડતા પહેલાં અનિચ્છનીય સંજોગોનો સામનો કરે છે. તો ચાલો આપણે પણ આજથી જ નહીં, અત્યારથી જ રિએક્ટિવ નહીં પરંતુ પ્રોએક્ટિવ બનીએ.